હાલ મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ખૂબ ઊંચો છે, ત્યારે આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને માવઠા કે ચોમાસાને લઈને આપને મૂંઝવતો કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. આપનો સવાલ અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો જરૂરથી પ્રયાસ કરીશું. હવે માવઠાની વાત કરીએ તો એપ્રિલ મહિનાની શરૂઆતમાં તોફાની માવઠા બાદ હવે આકરા તાપ પડી રહ્યા છે. જો કે 2 દિવસ બાદ ફરી હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે, તો માવઠાને લઈને અમે પરેશભાઈ ગોસ્વામી સાથે પણ વાતચીત કરી છે, જેમાં તેમણે માવઠા સાથે એક વાવાઝોડાની પણ આગાહી કરી છે. એક તરફ અવિરત માવઠા અને બીજી બાજુ ચોમાસામાં ઓછા વરસાદના એંધાણ વચ્ચે હાલ જગતનો તાત ચિંતિત છે. નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને પરેશભાઈ ગોસ્વામીએ શું આગાહી કરી છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગે કયા વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. જો કે આ વર્ષે હીટવેવના રાઉન્ડ ઓછા આવ્યા છે. માર્ચ મહિનામાં એક વખત હીટવેવનો રાઉન્ડ આવ્યો હતો, બાદમાં તાપમાનનો પારો નીચે રહ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે માવઠા પણ પડ્યા હતા. તો એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ માવઠાને કારણે તાપમાન નીચું રહ્યું હતું. જો કે હવે ફરી તાપમાનમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. જો કે ફરી હવામાન વિભાગે 19 તારીખથી માવઠાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું છે તે પડી શકે છે, જેમાં 19 તારીખે અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જેવા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ માવઠા છે તે પડી શકે છે. તો 20 એપ્રિલે પણ ભાવનગર, અમરેલી, દાહોદ, પંચમહાલ અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં માવઠાની શક્યતા છે. રાજ્યમાં 5 દિવસ સુધી સૂકું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે અને સાથે 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. તેથી માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે. તો આ તો થઈ હવામાન વિભાગની આગાહી. હવે પરેશભાઈ ગોસ્વામીએ માવઠાને લઈને શું આગાહી કરી છે તેના વિશે વાત કરીએ તો 21 એપ્રિલ આસપાસ કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા છે. વધારે પડતા હીટવેવ આવે અને ગરમીનું પ્રમાણ વધી જાય તો ક્યારેક લોકલ સિસ્ટમ છે તે બની જતી હોય છે અને જેના કારણે જ આ માવઠા છે તે આવશે. જોકે આ માવઠા સાર્વત્રિક નહીં હોય, અમુક સીમિત વિસ્તારમાં જ તેની અસર છે તે જોવા મળશે. આ સિવાય પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે મે મહિનામાં પણ 2 માવઠાની શક્યતા છે. એક માવઠું 10 મેથી લઈને 16 મે વચ્ચે થવાની શક્યતા છે, જ્યારે બીજું માવઠું 23 મેથી લઈને 28 મે સુધીમાં પડી શકે છે. પ્રી-મોન્સૂનના માવઠામાં વરસાદ છે તે તેજ હશે. આ સિવાય એક વાવાઝોડાની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે. 15 મેથી લઈને 15 જૂન સુધીમાં બંગાળની ખાડી કે અરબ સાગરમાં એક વાવાઝોડું છે તે બને એવી પૂરી શક્યતા છે. એમાં પણ અરબ સાગરમાં વાવાઝોડાની શક્યતા વધારે છે. જો બંગાળની ખાડીમાં કોઈ વાવાઝોડું બને તો તેની ગુજરાત પર અસર ઓછી થતી હોય છે, પરંતુ જો અરબ સાગરમાં કોઈ વાવાઝોડું બને છે તો તેની ડાયરેક્ટ અસર ગુજરાત પર થઈ શકે છે. ભૂતકાળમાં વાવાઝોડાને કારણે અનેક નુકસાન પણ થઈ ચૂક્યું છે. તો આશા રાખીએ આ વાવાઝોડું ગુજરાત પર લેન્ડફોલ ન થાય અને દરિયામાં જ સમાઈ જાય. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ અમારી સાથેની વાતચીતમાં માવઠાને લઈને જણાવ્યું હતું કે એપ્રિલ મહિનાના અંતમાં અને મે મહિનામાં કરા સાથે પ્રી-મોન્સૂનનો વરસાદ પડવાની શક્યતા છે. આ વરસાદ છે તે તોફાની હશે. તો સાથે ચોમાસા પહેલા એક ખતરનાક વાવાઝોડાની પણ તેમણે આગાહી કરી છે. એક તરફ માવઠાનો માર અને બીજી બાજુ આવનારા ચોમાસામાં ઓછા વરસાદની શક્યતા. આ બધાની વચ્ચે ખેડૂતોના મનમાં સવાલ થઈ રહ્યા છે કે શું ખરેખર આ વર્ષે ચોમાસું નબળું રહેશે? તો પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે હવામાન વિભાગે અને સ્કાયમેટ વેધર સહિતની કેટલીક સંસ્થાઓએ ચોમાસામાં ઓછા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જોકે આ વર્ષે ચોમાસું સાધારણ રહેવાની શક્યતા છે, એટલે કે ચોમાસું નબળું નહીં હોય. ખૂબ ઓછા વરસાદ પડે એવી કોઈ શક્યતા હાલ નથી દેખાઈ રહી. સામાન્ય ચોમાસામાં 90 થી 95% આસપાસ વરસાદ પડતા હોય છે. જો 75% આસપાસ વરસાદ પડે તો તે નબળું ચોમાસું ગણાય છે. જોકે એપ્રિલ મહિનાના અનુમાન પ્રમાણે 90 થી 95 સુધીના વરસાદ આ વખતે પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં તો 98% વરસાદ પણ પડી શકે છે, જેથી ખેડૂતોએ હાલ ચિંતા કરવાની જરૂર નથી. કેટલાક વિસ્તારોમાં વધારે તો ક્યાંક વરસાદ ઓછા પણ પડી શકે છે. જો ચોમાસામાં વધારે વરસાદ પડી જાય તો પાકને નુકસાન થતું હોય છે. આ વખતે પાકને કદાચ 1-2 વખત પિયત આપવું પડી શકે છે. બાકી ઓવરઓલ ચોમાસું છે તે
સારું રહેશે, જેથી ખેડૂતોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તો ત્યારે બસ આટલું જ. હવામાનને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.